આ મમ્મીને પૂછી લઈએ હમણાં હા, બધી ખબર પૂછો, પડી પૂછો. જાય. હા, પૂછી લ્યો, હાલો. આ તો જોઈ લે પૂછો, જોઈ લે. મમ્મી શું છે અત્યારમાં મમ્મી એક વાતનો હરખી રીતના જવાબ દે કે સ્ત્રી મહાન કે પુરુષ મહાન? એમાં શું છે? સ્ત્રી જ મહાન હોય ને, કારણ કે દુનિયાના બધા દુઃખ તો ઈ જ સહન કરે છે. અરે સ્ત્રી ભલે ને બધા દુઃખ સહન કરીને રહેતી હોય પણ એને અમે સહન કરીને રહીએ તો અમે મહાન નહીં. તો તમને મારી દીકરી કેવી લાગી? લગ્નની તારીખ જોવડાવી લેવી છે ને? ઘરે જઈને ફોન કરીને કહું. તો બિસ્કિટ ઘરે જઈને જ ખાજો. મનીષા, વરસાદ આવશે હોય એટલે કપડા પલ્લે નહીં એમ હુકવજે. અરે મમ્મી, ગમે એવો તૂટી પડશે ને તોય નહીં પલળે એવા સૂકવીશ જોજો. એ ભાવિના, જો છાંટા પડવાનું શરૂ થયું છે, જાતો જોયો તો કપડા નથી પલાળતા ને. આ જોઈ આવું. એ મનીષા મમ્મી, તમને ખબર છે આ બાજુવાળા છે ને એ આપડા સોલારમાં જોઈને માથું ઓળવતા હતા. અમુક માણસો હોય જ બુદ્ધિ વગરના. શું કરું? જવા દે ને. જાવા ક્યાંથી દે? હું તો એના ઉપર કપડા સુકાઈ આવી, હવે જોવે જ નહીં. આજ તો મને બહુ ગળામાં દુખે છે. દબાઈ દઉં? હે, હું કીધું? દવા આપું? દવા? હા આપ જા. આ તે કોબીના પરોઠા બનાવ્યા છે, આમાં ક્યાંય કોબી તો દેખાતી નથી. લાવો બીજા બનાવી દઉં. લાઈને જલ્દી. એ 2 મિનિટ લાવું. હવે દેખાણી ને કોબી? મમ્મી, આ તમારા 2 દાંત ચાંદીના છે ને, હે ને મમ્મી? હા હા, કેમ? તો મમ્મી, તમને ખબર છે ચાંદીનો ભાવ 3 લાખ ઉપર થઈ ગયો છે? હા તો હું તમને શું કહું છું, આપણે વેચ્યાવા છે. ગોગડી, તમે બે બેનો કેમ એટલી બધી એલી બાંધો છો? એલી મારી બેન કેવી છે તને ખબર છે? એના ભાગનું કામ હોય ને ઈ નો કરે. રાતે ઠોસરા એને જ ઉટકવાના. તે નાટક કરીને હુઈ જાય, મને માથું દુખે ને મને આમ થાય ને મને તેમ થાય ને પછી રોજ મારે એલી રાતે ઠોસરા ઉટકવાના. પછી બાંધવાનું નો થાય કે મને દાજ નો સડે. આવી છે મારી બેન. હાલો, જમી લીધું? ના ના, સુવી ક્યાંથી હજી તો. હે સાહેબા, મને નીંદ રેડી ના આવે. સાહેબા, તારા સોડલિયા સતાવે. એ અરક પદુડી હંસા, પાયરેથી હેઠી ઉતર. નીંદરું ના આવતી હોય તો ઘેનની ગોળી લઈ આવો. એ પૂછડી, જોવી હોય તો ઓરીની આ ટોડલે સડીને બેઠી. હા, એના હમણાં લગન છે ને, બધા એના સ્ટેટસ મૂકે છે. હા, જોયા છે મેં એના સ્ટેટસ. 6 ડે ટુ ગો અને 5 ડે ટુ ગો. જાતી હોય તો જા ને બાપા. માર લગન ટાણે તો ઈ ગોહાવ નવરીની હતી, તોય સ્ટેટસ ના મૂકતી, સ્ટોરી જોઈ જોઈને વઈ જાતી. હું કામ હવે એની મૂકું? બરાબર છે. જો તો જાયમી છે હવે ફોનમાં ફોન ઘેલી, પણ એથી તો પાવરું પાણી નહીં આવે. જોશીબેન, આજે હું બહુ સરસ લાગુ જ ને? હા મને લાગે છે ભગવાન જ્યારે નવરા હશે ને ત્યારે મને બનાવી હશે. હા, ઈ તો નકામું કામ નવરા હોય ત્યારે જ થાય. આ શું કરે છો મનીષા? કાંઈ નહીં મમ્મી, ટાઈમ પાસ કરું છું. ઈ બધું જવા દે. આ દૂધ વાળો રોજ ઓછું દૂધ આપે છે, તો તું રોજનો હિસાબ કરીને રાખજે આમાં મહિનાનો. હા મમ્મી. માસી લાવો દૂધનું બિલ લાવો. હા, આ વખતે તો છે ને પૈસા કાપી જ લઉં. ઓછું દૂધ રોજ આપે છે ને એટલે ઉભો રે, હમણાં હિસાબ કરીને જ રાખ્યો છે. મનીષા, લાય તો ડાયરી. જો મમ્મી, આ 1લી તારીખે એટલું જ દૂધ આપ્યું હતું, પછી બીજી તારીખે સાવ એટલું જ દૂધ આપ્યું. કાપી લો પૈસા આના. આ ટુવાલ કેમ નથી ઉપડતો? આ ઉપડે તો છે. આ ઉપડે છે તો પાર હુકવ ને. જમાઈ, કોઈ છોકરી હોય તો કેજો ને, સુંદર, સુશીલ ને સંસ્કારી. કોની માટે કયો છો સાસુમાં? મારા છોકરા માટે. અરે સાસુમાં, તમે ઈ તો વિચાર કરો કે જો મારા ધ્યાનમાં એવી કોઈ છોકરી હોય તો હું આ તમારી છોકરી આ લગ્ન કરું? તમારે બધું હારું હારું જોવે ને અમને આવા પોપડા ભટકાડ દેવાના. મમ્મી, તમારી પાસે હોજો ઉતારવાની દવા છે? હા છે ને. હા તો થોડીક મોઢે લગાડજો ને, આખો દી ફુગાની જેમ મોઢું ફૂલેલું જ રહે.